નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 854મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે શિયાળામાં પરેશાન કરતા રોગોની માહિતી અને સારવાર અંતર્ગત શ્વાસ અને ઉધરસ ભાગ 1માં શ્વાસ અને ઉધરસ વિશે માહિતી આપશે ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર. ઘણા લાંબા સમય પછી આજે એક નવા વિષયની સાથે આપણા નવા એપિસોડમાં શિયાળામાં ખાસ કરીને ઉપદ્રવ થતો હોય તેવા રોગોમાં ખાંસી અને શ્વાસ મુખ્ય હોય છે. તો આદરણીય શ્રી કતરિયા સાહેબને ખૂબ ખૂબ આભાર કે આજે એક નવા વિષય સાથે એક નવો વેબિનારની શરૂઆત કરી છે. રમેશભાઈ, એમને કહો એમનું પેલું બંધ કરી દઈએ. એમને કહો. હા, બસ ઓકે. દર વખતે આપણે આયુર્વેદ શાસ્ત્રને યાદ કરીએ છીએ, કારણ મુખ્યત્વે આહાર અને ઔષધ પ્રાચીન પરંપરા પ્રમાણે અને હિન્દુ ધર્મ પ્રમાણે આપણે આહાર અને ઔષધમાં વનસ્પતિનો જ ઉપયોગ કરીએ છીએ. આહાર પણ મહા વનસ્પતિ છે અને ઔષધ પણ મહા વનસ્પતિ છે. તો વનસ્પતિ દેવીને વંદના કરી અને આજના વિષયને ન્યાય આપીશું. આયુર્વેદાય નમઃ. આયુર્બલ્યશો વર્જ નવશૂનિચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેવી વનસ્પતયે વન્નો દેવી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાસ્ત્ર, શાસ્ત્રીય ઉપચારો, ઘરગથ્થુ ઉપચાર અને સ્વાનુભૂત પોતાની રીતે કરેલા પ્રયોગોમાંથી આજે આપણે વાતો કરીશું. મુખ્યત્વે શ્વાસ અને ઉધરસ, આની અંદર બીજા બે ભાગ છે. ખાંસી બોલો, માઇક બંધ કરો. ખાંસી, ક્ષયરોગ, શ્વાસરોગ અને શ્વાસ રોગ, આના ઘણા બધા પ્રકાર છે. તો આજના દિવસે પેલા આપણે એ સમજીએ શ્વાસ કેવી રીતે થાય, ક્ષય કેવી રીતે થાય, શ્વાસ કેવી રીતે થાય અને ખાંસી કેવી રીતે થાય. કારણ કે મુખ્યત્વે તો બોડી એનેટોમી અને ફિઝિયોલોજી એટલે કે
રોગનું કારણ, રોગની સંપ્રાપ્તિ અને ભાષાગત રોગો તરીકે પેલા આજે આપણે આ ચારેય ભાગને એકબીજા સાથે પ્રેરક છે અને એને સમજવાની કોશિશ કરીશું. સંહિતા પૂર્વખંડ ભાગ સારંદમાં ખાંસી વિશે બહુ સરસ વાત કરી છે. એના પ્રકાર, પછી ખાંસીને કારણે ક્ષય અને ધાતુના ઘસાવાથી થતા રોગો, આ વિશે બહુ સરસ. બ્રોન્કાઇટિસ અને ટ્રેકિયા. ખાંસીમાં બે વસ્તુ ઉપર મુખ્યત્વે ભાર મૂક્યો છે. કાશઃ પચ સમદૃષ્ટાસ્તે ત્રયસ્તુ ત્રિવિમર્લભે પુરક્ષતાશ્ચ ચતુર્થય સ્યાદ્યક્ષ્યાદાતુ સપંચ પચમઃ. ખાંસીના 5 પ્રકારથી થાય છે અને 5 પ્રકારની ખાંસીને મુખ્ય ગણવામાં આવે છે. એક વાતથી, પિત્તથી, કફથી, છાતીમાં ચાંદુ પડવાથી અને ક્ષય અથવા તો ધાતુ ક્ષણિકા. 5 પ્રકાર મુખ્યત્વે ખાંસીમાં જવાબદાર છે. ગરમીની અંદર પિત્તની વાતથી ખાંસી થતી હોય છે, તો વાયુના યોગે પ્રબળ થઈ અને ખાંસી ખાતી વખતે ખૂબ જ લાંબો સમય સુધી ખાંસી ચાલતી હોય છે. ત્યાર પછી પિત્તની ખાંસી છે, એક સૂકી ખાંસી ખાસ કરીને હોય છે અને જેને આપણે ખોટી ઉધરસ પણ કહેતા હોય છે. કફથી થતી ખાંસીમાં ઉધરસ આવે, કફ નીકળે અથવા ન પણ નીકળે અને ચીકણો કફ પણ એમાં હોય છે. ચાંદુ પડે છે ત્યારે ચાંદાની અંદર ક્ષય રોગ પણ આવી જતો હોય છે અને ધાતુ ક્ષીણતા. મુખ્યત્વે તો ખોરાક એ જ પ્રાણવાયુ થાય છે અને આપણે આગળ 5 ઉદર રોગોની અંદર 5 પ્રકારના વાયુ વિશે જે વાતો કરી હતી એમાં પણ આ વસ્તુમાં ઘણા ક્ષણિક વસ્તુ જવાબદાર હોય છે. ખાંસી ખાતા ખાતા ઘણા લોકોને બેહોશ જેવું પણ થતું હોય છે અથવા મળમૂત્રનો ત્યાગ પણ થઈ જતો હોય છે. આવા પેશન્ટ પણ મારી પાસે આવેલા છે. ત્યારે બોડીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ખોરાકમાં જે પ્રાણવાયુ થાય છે તે મંદાગ્નિના કારણે બગડેલો હોવાથી ઉદાન વાયુ સાથે ભળી ઉપર આવતા તૂટેલા કાંસાના વાસણને ખખડા જેવા અવાજ સાથે ખાંસી ચાલે છે. પ્રાણવાયુ અને ઉદાન વાયુ ખૂબ લાંબુ પ્રકરણ ચાલ્યું હતું આપણે. એમાં પણ ખાંસીમાં પણ ઉદાન વાયુ જવાબદાર છે. કાશ અથવા કાશ શ્વાસ શબ્દ આપણા પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે એને કાશ અથવા ખાંસી કહેવામાં આવે છે. જનરલ તો કફના જે 5 પ્રકાર કયા છે, જેમ વાયુના 5 પ્રકાર છે, પિત્તના 5 પ્રકાર છે, એમ કફના પણ 5 પ્રકાર છે. મુખ્યત્વે વાયુના 5 પ્રકારથી એક વાયુથી 16 પ્રકારના રોગો એટલે 16 પંચાને 80 પ્રકારના વાયુના રોગો થતા હોય છે. આ વાત આગળ પણ આપણે કરી શકતા છે. પિત્તની અંદર 40 પ્રકારના પિત્તથી થતા રોગો છે. એને 5ની અંદર જો ભાગીએ તો 8 પ્રકારના એક પ્રકારના રોગથી 8 પ્રકારના પિત્તથી રોગો એટલે 40 પ્રકારના રોગો થતા હોય, જેમાં મુખ્ય 5 પિત્ત હોય છે અને છેલ્લે કફ. તો કફથી 16 પ્રકારના રોગો થાય છે એટલે એમને 4 ના હિસાબ 20 પ્રકારના રોગો થતા હોય છે એટલે 5 ચોક ને 20 એટલે એક પ્રકારના કફથી 4 પ્રકારના રોગો થાય ત્યારે 20 પ્રકારના રોગો ટોટલ થતા હોય છે. આ વિશે આપણે ઘણી વખત વાતો કરી છે.
તો મુખ્યત્વે તો ખાંસીમાં આપણે ઊંડાણમાં જોઈએ તો એના કારણો ઘણા બધા હોય છે. એમાં આપણે પેલા જે વાત કરી ગયા ધાતુનો ઘસાવ, ધાતુ ક્ષીણતા થાય. ધાતુ ક્ષીણતાથી ખાંસી પણ થાય છે, ક્ષય રોગ પણ થાય છે અને શ્વાસ રોગ પણ થાય છે. ખાંસીના ઊંડાણમાંથી જ્યારે ખાંસી આવતી હોય છે ત્યારે આપણી ટ્રેકિયા એટલે સોજો, શ્વાસ નળી ઉપર સોજો હોય છે અને એમાંની ઝીણી ઝીણી જે વેન હોય જેને આપણે બ્રોન્કી કહીએ છીએ એ ત્યાં સુધી આવી જતો હોવાથી માણસને નાભી સુધી ખેંચાણ થઈ અને ખાંસી આવતી હોય છે. જ્યારે નાભી સુધી ખેંચાણ થઈ અને ખાંસીની શરૂઆત થતી હોય છે ત્યારે ખાસ કરીને અર્ધ કોમા જેવી સ્થિતિ, ઘણી વખત સામાન્ય અંધારા આવવા, આપણી ભાષામાં જેને કહે, અને થોડા સામાન્ય અંધારા આવી જતા હોય છે. ઘણી વખત અનસેન્સિટિવિટી ઇન યુરિન, પેશાબ પણ થઈ જતો હોય છે ઘણા લોકોને. આવા પ્રકારની ખાંસી છે. જ્યારે ચાંદુ પડે અથવા તો ક્ષય હોય, આ સિવાયની બીજી ખાંસી જ્યારે ગળામાંથી આવે છે ત્યારે તેનો સોજો ટ્રેકિયા સુધી હોય છે. ફક્ત ને ફક્ત આપણી શ્વાસ નળી ઉપર સોજો હોય છે. એટલે તે ગળાથી ઉપરના ભાગ સુધી ખાંસી આવતી હોય છે. ખાંસી આ રીતે અનેક પ્રકારથી આપણા શરીરમાં હોય છે, પણ મુખ્ય તો કફ છે અને કફની અંદર પણ શરદી લાંબો સમય રહે અને એ સમયે પ્રાણવાયુ ડિસ્ટર્બ થાય તો એમાંથી ખાંસીની શરૂઆત થતી હોય છે. કફ પાછો ફેફસા સાથે પણ સંકળાયેલો છે એટલે ફેફસામાંથી પ્રાણવાયુ ઉદ્ભવ થતો હોય છે. ફેફસાની અંદર સામાન્ય સોજો આવે તો પણ ખાંસીની શરૂઆત થતી હોય છે. ખાંસી ને શરદી માટે થઈ અને કોઈ ચોક્કસ કારણ નથી આવું મેડિકલ સાયન્સ કહે છે. ખૂબ જ પ્રયત્નના અંતે એ લોકોનું કહેવું એવું થયું કે કોઈ પણ પ્રકારની એલર્જીથી આ રોગ થતો હોય છે. જ્યારે આયુર્વેદે આપણને 5 પ્રકારથી ખાંસીના મુખ્યત્વે એમના થવાના કારણો પણ આપણને બહુ વ્યવસ્થિત રીતે જણાવ્યા છે. તો ખાંસી વિશે જે કંઈ આપણે વાતો કરી તેના વિશે હવે આપણે મુખ્યત્વે થવાના કારણો વિશે આપણે જાણી ગયા છે, છતાં પણ ઘણી વખત સમજણ બહુ જરૂરી હોય છે. તો મોંમાં અથવા નાકમાં ઘણી બધી ધુમાડી જવાથી, અતિ વ્યાયામ કરવાથી, ખાટા પદાર્થનું વધારે સેવન કરવાથી, ઉતાવળે ભોજન કરવાથી અને મળમૂત્ર તથા છીંકનો અવરોધથી પ્રાણવાયુ દુષ્ટ થઈ ઉદાન વાયુને મળી અને કાશ રોગને ઉત્પન્ન કરે છે. સુબોધ વૈદકની અંદર બહુ સરસ એના વિશે લખ્યું છે. વાત, પિત્ત, કફ, અક્ષત, સહીના ભેદથી 5 પ્રકારની ઉધરસ વિશે જેમ આપણે આગળ વાત કરી છે તે જ આમાં બતાવવામાં આવેલ છે. ખાંસી જ્યારે લાંબો સમય સુધી મટતી નથી ત્યારે એમાંથી વધારે પડતું ક્ષય રોગ અથવા તો શ્વાસ નિર્માણ થતો હોય છે. એની અસર ફેફસા ઉપર આવતી હોય છે. આપણે વાત, પિત્ત અને કફ વાત કરી તો હવે એને વિસ્તૃતથી જોઈએ. વાતથી ઉધરસ થતી હોય તો જડબું, છાતી, માથું, પેટ અને પાંસળીમાં પણ દુખાવો થતો. ઘણા લોકોની ફરિયાદ હોય છે. પાર્શ્વસૂળ, પાંસળામાં દુખાવો થતો હોય છે. ઘણાને માથું દુખતું હોય છે, ઘણાને પેટમાં દુખતું હોય છે. આ બધામાં વાયુ જવાબદાર છે. મોઢું ક્ષીણ અથવા શુષ્ક થાય છે. પર
સ્વર અને ધાતુનું તેજ કમી થાય છે, ઓછું થાય છે. ઉધરસનો ઠાસો વારંવાર આવે છે. લુખી ખાલી ઉધરસ, ખોટી ઉધરસ તરીકે આપણે એને જાણતા હોઈએ છીએ. તે મુખ્યત્વે વાયુથી થતી હોય છે. પિત્તની ઉધરસથી છાતીમાં બળતરા થાય, તાવ આવે, મોઢું સુકાય અને કડવું લાગે છે. તરસ વારંવાર અને ઘણી લાગે છે. ઘણી વખત માણસને પીળી તથા વિકાસવાળી ઉલટીઓ પણ થતી હોય છે અને શરીરમાં આખા શરીરે અગ્નિની માફક દાહ થાય છે. જ્યારે આખા શરીરમાં બળતરા થતી હોય અથવા તો પેટમાં અથવા છાતીમાં બળતરા થતી હોય તો હરેક વસ્તુમાં અમ્લપિત્ત જવાબદાર નથી. મેન આ વાતને કરવાનું કારણ એ છે ઉધરસને કારણે પણ છાતીમાં બળતરા થાય. એટલે અનુભવના આધારે વૈદ્યો નિદાન કરી અને એનો યોગ્ય ઉપચાર કરી શકે છે. આપણે એસિડિટી દવા આપીએ તો અનર્થ પણ થઈ જાય. એટલે પહેલા તો ખાંસીનો પ્રકાર જાણવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ કફની અંદરની ઉધરસથી મોઢું અંદરના ભાગમાં લીપાયેલું જ રહે, સલાઈ ખૂબ જ આવતી હોય, ચિકાશયુક્ત મોઢું થઈ જાય, ઉદાસી અને સુસ્તી રહે છે. શરીરમાં એકદમ સુસ્ત શરીર થઈ જતું, કામ કરવાની ઈચ્છા ન થાય, તો બોલવાની ઈચ્છા ન થાય. આ બધા કફના લક્ષણ છે. ઘણા લોકોને કફની ઉધરસની અંદર માથામાં સખત દુખાવો થતો હોય છે. ત્યારે એને માઇગ્રેન ના કહી શકાય. માઇગ્રેન આધાશીશી એટલે હળદર-વર્તીમાં પણ માથું દુખતું હોય છે અને કફની ખાંસીમાં પણ માથું દુખતું છે. જ્યારે સબાકા આવવા, ઝટકા લાગવા, આ ટાઈપની માથાની અંદર પણ વેદના હોય છે. આખું શરીર કફથી ભરાઈ ગયું હોય તેવું લાગતું હોય છે. ખોરાકને જોઈ અને ઉબકા આવતા હોય છે. શરીર ભારે લાગે છે, અંગ જડ થઈ જાય છે. ઘણા લોકોને ઉધરસની સાથે સાથે ખંજવાળ પણ શરીરમાં ઇચિંગ થતું હોય છે અને વારંવાર બહાર આવતા કફના ગળફા ઘટ પણ હોય છે અને ઘણાને પાતળો કફ પણ હોય છે. પણ મુખ્યત્વે ગળફા જાડા હોય અને ઉબકા આવતા હોય, શરીરમાં ચડતા હોય તો શરદીની સાથે કફનો આ ઉધરસનો પ્રહાર કહી શકાય. સતકાશ, સત એટલે ચાંદુ. ચાંદાને કારણે જે ઉધરસ થતી હોય છે તે શ્વાસ જડી આવે, વારંવાર ઉધરસ ખાવાથી અને લૂકું ખાવાથી વાયુ હૃદયમાં જઈને ક્ષત એટલે ચાંદુ કરીને ઉધરસને ઉત્પન્ન કરે છે. એનાથી પ્રથમ ખોટી સૂકી ઉધરસ, પછી લોહી છૂટે, કંઠમાં ઘણો દુખાવો થાય, સૂળ સાંધે સાંધે દુખાવો થાય. સાંધાના દુખાવા હોય તો એને વા ન કહી શકાય. આજે આ પીરિયડને વ્યવસ્થિત રીતે લેવાનું કારણ જ આ છે. ઘણા બધા કારણોને કારણે શરીરના અનેક પ્રકારના જગ્યાઓ પરના દુખાવાને આપણે સાચા નિદાન તરીકે એને લઈ જઈ શકીએ અથવા સારા વૈદ્ય પાસે નિદાન થાય તો જ એનું આપણને મુખ્ય કારણ મળતું હોય. ઘણી વખત ગ્રુપમાં પણ આપણે લખતા હોય સાંધા દુખે છે, કોઈ દવા હોય તો બતાવો. સાંધા દુખવાનું કારણ તો જાણવું પડે. કારણ જાણીને અથવા પૂરી પોતાની વિગત લખે તો દવા કોઈ સારા વૈદ્યો બતાવી શકે. સાંધે સાંધે દુખાવાની અંદર પીડા થતી હોય છે. શ્વાસ પ્રકાશની અંદર
તાવ આવી જતો હોય છે, શ્વાસ ચડતો હોય છે, તરસ ખૂબ લાગે, પાણી પીવાની ખૂબ ઈચ્છા થતી હોય છે, મોઢું સુકાઈ જતું હોય છે, સ્વર ઘોઘરો થાય. જે સ્વર ભેદની અંદર પછી આપણે લઈશું, પણ સ્વર ખોખરો થઈ જાય, ઘોઘરો થઈ જાય અને બોલતી વખતે કબૂતરની માફક બોયલા કરે એ લક્ષણ સપ્તકાશમાં ખાસ જોવા મળતા હોય છે. સપ્ત એટલે ચાંદ, ચાંદાની અંદર. ત્યારબાદ એનો પાંચમો પ્રકાર એટલે ક્ષય, જેને આપણે ટીબી પણ કહેતા હોઈએ છીએ. ટીબી થવાના મુખ્યત્વે બોક્સના ઘણા પ્રકાર બતાવ્યા છે, પણ આપણે અહીંયા સંક્ષિપ્તમાં પેલા ઉધરસ સાથે ક્ષય કેવી રીતે હોય, ક્ષય કેમ થાય અને ક્ષયમાં શ્વાસ કેવી રીતે થાય, બે વિષયને ન્યાય આપવા માટે આજના વેબિનારમાં આપણે જોઈન્ટ થયા છે. તો ક્ષય ઉધરસ, કુપથ્ય, પથ્યનું પાલન ન થવું, અપથ્ય એટલે વિરુદ્ધ આહાર અથવા તો નહીં ખાવાના ખોરાકનું મિશ્રણ ક્ષયકાશની અંદર જવાબદાર છે. વિષમાસન કરવાથી વિષતુલ્ય આહાર, જ્યારે બે આહાર વિરુદ્ધ થાય તેમાંથી વિષતુલ્ય આહાર પણ બની જતો હોય છે. વધારે પડતું શરીરના પાર્ટ ધોવાય તેવી પ્રક્રિયા, એના શબ્દ તરીકે લખો, કારણ કે હું મર્યાદામાં જ બોલું છું, પણ વધારે પડતું સહશયન પણ ક્ષયની અંદર જવાબદાર છે. ક્ષયકાશની અંદર મળમૂત્ર રોકવાથી, ઘણો સ્ટોપ કરવાથી, ઘણું સુવાથી માણસને મંદાગ્નિ થઈ વાત, પિત્ત અને કફ એ ત્રણેયના દોષનો, ત્રિદોષના કોપથી ક્ષય રોગ અને ખાંસી પેદા થાય છે. એનાથી શરીર ક્ષીણ થઈ તાવ, દાહ અને મોહ થાય છે. શરીરને ટકાવી રાખવું મુશ્કેલ થઈ જાય છે. એટલે જ આ રોગને પહેલાના સમયમાં રાજરોગ કહેવામાં આવે. દેહ ટકી શકતો નથી અને રોગી સૂકી ખાંસી થતી જાય છે, વજન વધતું જાય છે, શરીર દુબળું થતું જાય છે, શરીરનું માંસ અને લોહી સુકાય અને છેલ્લે પરુ જેવો કફ અસાધ્ય રોગોને ગણનામાં આવે ત્યારે પરુ જેવું થતા હોય છે. આ પાંચેય ઉધરસને લોકો ખાલી ઉધરસ, ગળફા છૂટે તેવી ઉધરસ, લોહીવાળી ઉધરસ, આમ ત્રણ પ્રકાર માનવામાં આવે છે. તો ઉધરસના પ્રકરણને પાંચે પાંચ, ચારે ચાર, પાંચે પાંચ વસ્તુને કેવી રીતે આપણે આગળ વધીએ છીએ તે સમજ્યા પછી હવે સામાન્ય સારવારમાં આપણે જેવી રીતે સામાન્ય ખાંસી હોય તો ખસખસના બી સાકર સાથે ખસખસ 5 ગ્રામ જેટલું અથવા તો 2 ગ્રામ જેટલું ખસખસ 100 ગ્રામ પાણીમાં ઉકાળી સાકર નાખી અને સવાર સાંજ પીવાથી સૂકી ઉધરસમાં ઘણો બધો ફાયદો. ખાંસીવાળાને સાયકોલોજી, મને ખાંસી આવે, ખાંસીવાળાને ગાયનું ઘી, માખણ, બદામ જેવા કફકારક પદાર્થ અને જેમાં ચિકસ વધારે હોય એવા પદાર્થોનું સેવન સૂકી ખાંસીમાં કરવું જોઈએ. કોઈ
પણ પ્રકારનું તેલ, ખાસ કરીને સરસિયા તેલમાં ગરમ કરી તેમાં સામાન્ય ગરમ હોય ત્યારે થોડું કપૂર નાખી અને છાતી ઉપર ચોળવામાં આવે તો પણ સૂકી ખાંસીમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. યષ્ટિમધુ, મુલેઠી, જેઠીમધ ઘણા નામથી જેને આપણે ઓળખીએ છીએ, જે બાવળના સફેદ ગુંદ સાથે ઘઉંનો મિસ્તો એટલે કે મેંદાની અંદર કરકરા લોટની રસોઈ લઈ અને કાળા મરી, કેસર અને સાકર, જેઠીમધ અને સફેદ ગુંદ આ ઝીણા ખાંડી લુગડે ચાળી અને એમાંથી અડધી ચમચી જેટલું સવાર સાંજ પાણી સાથે લેવાથી અથવા થોડી મોઢામાં રાખીને ચૂસવાથી પણ ઘણી વખત ખૂબ જ સૂકી ઉધરસમાં ફાયદો થતો હોય છે. લોહીના ગળફાવાળી ઉધરસ ઉપર મોટા ગુંદા પાકા એક શેર લઈ તેના રસમાં સાકર શેર અડધો એટલે 500 ગ્રામમાં 250 ગ્રામ સાકર નાખી અને ઉકાળવું અને ચાસણી જેવું થઈ ઉતારીને ગુંદાની સિઝનમાં કાચની બોટલમાં ભરી રાખવું. ત્યારે બી આવા પ્રકારના જેને લોહીવાળો કફ નીકળતો હોય તેવા સમયમાં આમાંથી જે બનાવેલું ચાસણીવાળું પાકા ગુંદાનું એક પ્રકારનું મુરબ્બા ટાઈપનું બનાવેલી વસ્તુ સવાર સાંજ ચટાડવાથી લોહીના ગળફાવાળી ખાંસીમાં ફાયદો. પાકા ગુંદા તો આપણને એની સિઝનમાં જ મળે, તો પેલાના સમયની અંદર વૈદ્યો આવું ઘણું બધું બનાવીને રાખતા હતા, જેથી કરીને આવનાર દર્દીને ખૂબ જ ફાયદો થાય અને લોહીવાળી ખાંસી મટી શકે. ત્યારે ફક્ત લોહીવાળી ખાંસી શું, એક સામાન્ય બ્લડ આવે તો પણ આપણે રિપોર્ટ કરવા દોડા જતા હોઈએ છીએ. એવું જરૂરી છે ત્યારે સ્પુટમ ટેસ્ટ કરે ત્યારે ખબર પડતી હોય છે. અને અત્યારના યુગના, અત્યારના વ્યસન, અત્યારના આહાર વિહાર પ્રમાણે ટેસ્ટ કરાવવો ઘણી વખત જરૂરી બની જતું હોય છે. કારણ કે અતિશય ધૂમ્રપાનને કારણે જ્યારે ફેફસાના કેન્સરની શરૂઆત થતી હોય છે ત્યારે પણ બ્લડ સાથે કફ આવતો હોય છે. તો આજે આપણે અહીંયા સામાન્ય ઉધરસ અને ખાંસીના અનેક પ્રકારના જે આપણા ઘરગથ્થુ ઉપચાર છે તેના વિશે વાતો કરશું. ખાંસીવાળાને તાવ ન આવતો હોય તો ઘણા બધા પ્રકાર છે દૂધના. એમાં માતાનું દૂધ અથવા ગધેડીનું દૂધ આપવામાં આવે તો પણ ખાંસીવાળાને ખૂબ જ ફાયદો કરતું હોય છે. અને બચપણમાં ઉટાટી રોગ, જ્યારે મોટી ઉધરસ થતી હોય છે, તે બેક્ટેરિયલ હોય છે. અને પહેલાના સમયમાં જ્યારે સુવિધાઓ નહીં હતી ત્યારે નાના બાળકને અને મોટાને મોટી ઉધરસની અંદર ખૂબ જ કફ નીકળે, છેલ્લે પાણી જેવો એમને કફ નીકળતો, એને મોટી ઉધરસ, ઉટાટિયું પણ કહેવામાં આવતું. અને પહેલાના સમયમાં માતા એનું દૂધ અથવા તો બાળક મોટું હોય તો એમને ગધેડીનું દૂધ પાવામાં આવતું, ગાયનું દૂધ પીવડાવવામાં આવતું, માખણ કાઢ્યા વગરની છાશનું ઘોળવું અને જવની કાજી થતા જવનું પાણી પીવા માટે આપવામાં આવતું. રોગીને જ્યારે શરીરમાં અતિશય વીકનેસ હોય ત્યારે વધારે તકલીફ પડે. જ્યારે મોટી ઉધરસ કે ઉટાટિયું હોય ત્યારે આંખને શ્રમ ના આપવો, મહેનતનું કામ ન કરવું જોઈએ, નહીંતર ખાંસીનું પ્રમાણ વધી જતું.
ખાંસી વગર હાંફણ જ હોય ખાલી તો ગુંદનો કાવો, ગુંદી દાણાનો કાવો બનાવી અને આપવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. હળદર, મેથી, ઘીમાં તળેલી હિમેજ, સાજી ખાર અને સંચળ, લાલ સાટોડી, કદમ પૂર્ણા જેને કહેવામાં આવે છે, શ્વેત સાટોડી અને લાલ સાટોડી, બે પ્રકારની સાટોડી. ને સાટોડો પછી એના ઘણા પ્રકાર છે. આદરણીય શ્રી વિક્રલીય સાહેબ આપણને ઘણી વખત સમજાવતા હોય છે. પણ અહીંયા કદમ પૂર્ણા એટલે લાલ સાટોડીના મૂળના રસની ભાવના આપવી એવું લખ્યું છે, પીવાની નથી. હળદર, મેથી, ઘીમાં તળેલી હિમેજ, સાજી ખાર અને સંચળ, આ બધું એક એક ચમચી લઈ તેના લાલ સાટોડીના મૂળ અથવા તો લાલ સાટોડી પુષ્કળ પાણી હોય છે એના રસની ભાવના આપી અને તેમાંથી 5 તોલો એટલે ઓછામાં ઓછું 20 ગ્રામ અને 2.5 ગ્રામ જેટલી આખી આપવાથી સૂર સહિત તાવ સહિતની ઉધરસની અંદર ખૂબ જ સરસ મજાનો ફાયદો થતો હોય છે. કારણ કે ત્યારે આધુનિક સારવાર નહીં હોવાને કારણે અને પરિસ્થિતિજન્ય બધા પ્રયોગો વ્યવસ્થિત રીતે એટલા માટે કરવામાં આવતા કે આજથી 50 વર્ષ પહેલા ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ ખૂબ હતું. દવા મળે તો પૈસા ના હોય, કેવી રીતે દવા લાવો? ત્યારે આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે કે સ્ટેટ માટે એ સમયની અંદરના જે વૈદ્યોએ ફક્ત 1 પૈસામાં ને 2 પૈસાની દવાઓ તૈયાર કરી અને લોકોનું જે રક્ષણ કર્યું છે એ લોકોને ખરેખર જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. આંકડાના રવૈડાનો પણ એક પ્રયોગ છે, પણ એ પ્રયોગ આપણે વૈદ્યોએ કરવાના છે. કારણ કે આપણને સમજણ ન પડે તો ઉપયોગ કરવાથી મોઢામાં ચાંદા પણ પડી શકે છે. કટકડી અને સુવેલ ફોળ, આ પણ પ્રયોગ વૈદ્યોનો છે, એટલે આપણે એને છોડીને આગળ વાત કરીશું. અગેડાના બી, અજમો જ નથી લેવાનો, અહીંયા આપણે જે વાપરીએ છીએ એ અજમો લેવાનો છે. અગેડાના બી, અજમો, રીંગણી, પંચાંગ અને સૂંઠ. સમજો, બહુ સરસ પ્રયોગ છે આ. અગેડાના બી, બીજી વખત બોલું છું, અજમો, રીંગણી અને સૂંઠ આ સમાન ભાગે લઈ એક હાંડલામાં નાખી કપડમાં ટીપ કરી બાળી અને ભસ્મ તૈયાર કરી અને તેમાંથી 500 મિલી જેટલું પાણી સાથે જો સેવન કરવામાં આવે, અનેક પ્રકારની ખાંસી ખૂબ જ વ્યવસ્થિત રીતે અને ટૂંક સમયની અંદર દમ સાથેની ખાંસી, શ્વાસ સાથેની ખાંસીમાં ખૂબ જ ફાયદો. જવખાણ, લીંડી પીપળ અને મરી. જો ખારના કેટલા ઉપયોગ છે. આગળ સાદીનો ફૂલ, સાદી ખારની વાત આવી, અહીંયા જવખારની પણ વાત આવી છે. સાદી ખાર આપણે ભજીયામાં અને બીજા ગાંઠિયામાં પણ એનો ઉપયોગ કરતા હોય છે, પણ સારને સમજવાની જરૂર છે. સાદી ખાર પણ ઉધરસની દવા છે અને જવખારમાં પણ ઉધરસની દવામાં એનો ઉપયોગ થાય છે. પણ આહાર અને ઔષધ અને સમજણપૂર્વક સેવન કરવું. જવખાર, લીંડી પીપળ અને મરી, કાળા મરી સમાન ભાગે લેવાનું છે. એમાં સમાન ભાગે એટલે 1 ચમચી જવખાર, 1 ચમચી લીંડી પીપળ અને 1 ચમચી કાળા મરીનો પાવડર જૂના ગોળની અંદર ચણિયા ગોળ જેવડી ગોળી બનાવી અને સવાર બપોર સાંજ આ ગોળીને ફક્ત મોઢામાં રાખીને ચૂસવામાં આવે તો પણ ખૂબ જ સરસ મજાનું પરિણામ આપણને
ઉધરસમાં મળતો હોય છે. આ બધા સ્વાનુભૂત વૈદ્યોના પ્રયોગો છે. લવિંગ, કાળા મરી, લીંડી પીપર, જાયફળ અને સૂંઠ, આટલી વસ્તુને ખાંડી અને તેમાંથી પાણી સાથે 1 થી 2 ગ્રામ નું સેવન કરવામાં આવે અને ઉપર લીમડાના પાન, કુમળા પાન તોડી અને પાણી સાથે લીધા બાદ લીમડાના પાન ને એની સાથે ખાવાનું કહ્યું છે. કુમળા પત્તા તોરા જેને આપણે કહીએ છીએ, જે પાન આખા એકદમ કુમળા હોય છે, એ ખાવાથી ખાંસીની અંદર ત્વરિત ફાયદો હોય, એટલે કે તરત જ ખાંસીમાં ફાયદો થતો હોય છે. લવિંગ, કાળા મરી, લીંડી પીપર, જાયફળ અને સૂંઠ બહુ સરસ ઘરગથ્થુ ઉપચાર તરીકે ગણીએ તો આમાંની ઘણી બધી વસ્તુ તો આપણા ઘરમાં જ હોય છે. બહારથી લેવામાં જાય. લીંડી પીપર એક સમજવી પડે, બાકી લવિંગ, તીખા એટલે કાળા મરી, જાયફળ ને સૂંઠ તો બધાના ઘરમાં હોય છે. પણ સમજણપૂર્વક પ્રયોગ કરવો અને ઉપર લીમડાના પાંદડા અચૂક ખાવા, કારણ કે એનું અનુપાન અને એનું મારણ છે. લીંડી પીપર અને કાળા મરીની તીક્ષ્ણતાને ઓછી કરવા માટે લીમડાના એક એક વસ્તુને આપણે જો સમજવાની કોશિશ કરીએ ને તો આપણા શાસ્ત્રની અંદર એક પિતાતુલ્ય થઈ અને પ્રયોગો એટલા માટે આપ્યા છે કે આ ઉષ્ણ વસ્તુનું સેવન કરવાથી પાછી એને તકલીફ ન થાય. એટલે લીમડો છે એ શીતળ છે અને જંતુનાશક પણ છે, એટલે ઉપર એને લીમડાના પાન ખાવાનું કહ્યું છે. આપણા ઋષિ મુનિઓ ખરેખર એની ઉદારતા વિશે જેટલું બોલીએ એટલું આપણા માટે ઓછું હોય છે. પાકું અને કાચું દાડમ, પાકું મળે તો વધારે સારું, અથવા પાક કાચું. 2 તોલા જેટલું પાકું દાડમ, 2 તોલા બેડા, 2 તોલા કાળા મરી એટલે 20-20 ગ્રામ અને 1 તોલો સિંધાલું મીઠું વાટીને ચણા જેવડી ગોળી બનાવીને મોઢામાં રાખીને રસ ગળે ઉતારવાથી ઉધરસ મટે. વિચાર કરીએ તો ખ્યાલ આવે. દાડમ, બેડા અને કાળા મરી અને સિંધવ, 4 વસ્તુ. સિંધવ અડધું નાખવાનું છે, બાકીનું સંભાગ લેવાનું કહ્યું છે. આ પ્રયોગ પણ આપણે ઘરગથ્થુ કરી શકીએ છીએ અને ઉધરસમાં ખૂબ સરસ મજાનો ફાયદો આપણને મળી શકતો હોય છે. બીજોરાની ગોળી ઘણા બધા લોકો બનાવે છે અને તૈયાર પણ મળતી હોય છે. આવી બીજોરાની ગોળી બનાવવામાં આવે અને એ બીજોરાની ગોળીનું સેવન કરવામાં આવે તો પણ ખૂબ જ સરસ મજાનું પરિણામ આપણને ઉધરસમાં મળતું હોય છે. કોઈને જાતે બનાવવી હોય તો ગોળી બનાવવામાં એનો આખો પાઠ ને સમજશું. તજ, સૂંઠ, લીંડી પીપર, કાળા મરી, પીપરી મૂળ, લવંગ, હરડે મોટી, વાવડિંગ, ચિત્રક છાલ, હિંગ, સિંધવ, સંચળ, જીરું, શાહજીરું, અજમોદ, કોકમ, ગરમાળો, દાડમ, પોખર મૂળ એટલે પુષ્કર મૂળ, ભારંગ, કાકડા શીંગી, અજમો, ટંકણખાર, ચવક મૂળ લેવાનું છે, જવખાર અને મીઠું આ સમાન ભાગે લઈ 500 ગ્રામ લીંબુના રસમાં અને બીજોરા નંગ 1ના રસમાં ખરલ કરી અને નાનકડી ગોળી બનાવી અને પેલાના વૈદ્યો આવી તૈયારી કરીને રાખતા હતા. અને કફ, શ્વાસ, ઉધરસ ને દમ હરેકની અંદર આનો પ્રયોગ કરવામાં આવતો હતો. એટલે આ રોગમાં ખૂબ જ ફાયદો થાય અને ભૂખ લાગે. મંદાગ્નિ આપણે આગળ વાત કરી ગયા એમ મંદાગ્નિને કારણે જે ઉધરસ થઈ હોય, આવી ઉધરસની અંદર જો આવો પાઠ તૈયાર કરી અને બનાવવામાં આવે તો ઉધરસમાં ખૂબ સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય છે. શાસ્ત્રીય પ્રયોગ તરીકે ઉધરસની અંદર ગળોનો ક્વાથ, ગુરુચ્યાદિ ક્વાથ, બૃહદ પંચમૂળ ક્વાથ, ચિંતામણી ચૂર્ણ,
કંટકારિયાદી કષાય એટલે બોયરિંગની વિશે પછી આજે અથવા તો કાલના વિષયમાં આપણે લેશું, પણ બોયરિંગની ખૂબ જ ઉપયોગી છે. મારા ઘણા બધા એના ઉપરના સ્વાનુભૂત પ્રયોગો છે. કપૂરાદી ચૂર્ણ, ખદીરાદી ખેરમાંથી બનાવેલી ખદીરાદી વટી, સીતોફલાદિક ચૂર્ણ, કાશકુટાર રસ, કપકુટાર રસ, અદ્રક પાક, અદ્રવ અવલે, અગ્નિ રસ, આવા ઘણા બધા પ્રકારની દવાઓને શાસ્ત્રીય દવા કહેવામાં આવે છે, જે આરએનડીમાં આવતી હોય તેવી હોય છે. કપકેતુ રસ, ચંદ્રામૃત લો, તામ્ર પોપરટી, તામ્ર રસાયણ, સમશર્કર ચૂર્ણ, વાસા આવલે, તાલિશાદી ચૂર્ણ, અદ્રક ભસ્મ, શૃંગ ભસ્મ, 10 મુલારદ ધૃત વગેરે અપાય છે. અને મર્દન કરવા માટે થઈને ચંદનાદી તેલ પણ એમાં અપાય છે, જેને કારણે ખૂબ સરસ મજાનું ઉધરસમાં પરિણામ મળે છે. આપણે જે વાતો કરી તે વૈદોના સ્વાનુભૂત પ્રયોગો છે, અને આ શાસ્ત્રીય હરેક વસ્તુ અત્યારે હું જેના વિશે છેલ્લે બોલી રહ્યો છું એ શાસ્ત્રીય છે, અને હરેક મેડિકલ સ્ટોરમાંથી મળે તેવી દવા છે, પણ વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે લેવું. કારણ કે આપણે આગળ જે વાત કરી કે 5 પ્રકારથી ખાંસીની તકલીફ થઈ, એનો પ્રકાર જોયા બાદ આમાંની કોઈ પણ દવા લઈ શકાય. છતાંય અત્યારે આપણે ઘણા બધા લોકો ઉધરસ થાય તો ઘરની અંદર પણ સીતોફલાદિક ચૂર્ણ રાખતા હોય છે. તો એમાંનો એક મારો પોતાનો સ્વાનુભૂત પ્રયોગ, સીતોફલાદિક ચૂર્ણ 50 ગ્રામ લેવું, એમાં 5 ગ્રામ યષ્ટિમધુનું ચૂર્ણ નાખી અને મધ સાથે એનું સેવન કરવું. આ પ્રયોગથી ઘણા બધા લોકોને ખાંસીમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. બીજું, જે વસ્તુ મેં અત્યાર સુધીમાં વધારે નહીં તો પણ 10 કિલો અથવા 5 કિલો વાપરી હશે, સૂકી ખાંસીની અંદર ફક્ત ને ફક્ત 15 થી 20 મિનિટમાં સૂકી ખાંસી હોય તો એની અંદર આ વસ્તુ ખૂબ વાપરી છે અને એનું પરિણામ ખૂબ સારું મળ્યું છે. એ એટલે સૂંઠ, બેડા અને ગંઠોડા. આ 3 વસ્તુનું ચૂર્ણ, સૂંઠ, બેડા અને ગંઠોડા. અને સાથે સાથે વધારે કફવાળી ઉધરસ હોય તો લીંડી પીપર. પણ સૂંઠ, બેડા અને ગંઠોડાનું ચૂર્ણ મધમાં લીધા બાદ વધીને અડધી કલાકમાં, વધીને 20 મિનિટમાં તંદુરસ્ત વ્યક્તિને તાજી ખાંસી થયેલી હોય તો એમાં બહુ સરસ મજાનું પરિણામ મળે જ છે. આ મારો સ્વાનુભૂત પ્રયોગ છે. વધારે પડતી ક્ષયવાળી ઉધરસ હોય અથવા તો મોટી ઉધરસ હોય તો એમાં લીંડી પીપર અડધી એટલે કે પીપળી મૂળ, સૂંઠ અને બેડા આ બધું 50-50 ગ્રામ લીધું હોય તો એમાં 25 ગ્રામ લીંડી પીપર નાખીને એનું સેવન મધમાં કરવામાં આવે તો ખૂબ સરસ પરિણામ આવે. પણ લીંડી પીપર નાખ્યા પછી 2 દિવસ લીધા બાદ મધના અંદર વિષમ ભાગે ગાયનું ઘી ઉમેરવાનું શાસ્ત્રએ કહ્યું છે. કારણ કે કોઈ પણ વસ્તુ તીક્ષ્ણ હોય ને તો એના મૂળ શીતળ હોય. પીપળી મૂળ શીતળ છે અને લીંડી પીપર ઉષ્ણ અને તીક્ષ્ણ છે. એટલા માટે 3 દિવસ સુધી આ પ્રયોગ કર્યા પછી જો લીંડી પીપર નાખેલી હોય તો એની અંદર થોડું વિષમ ભાગે ઘી, એટલે 1 ચમચી મધ હોય તો અડધી ચમચી ઘી, અને 1 ચમચી ઘી હોય તો અડધી ચમચી મધ લઈ અને આનું સેવન થઈ શકે છે. પેડાના 2 ભાગ અને 1 ભાગ લીંડી પીપરનો લઈને પણ આ ચૂર્ણથી પણ ખાંસીમાં ખૂબ જ સરસ મજાનો ફાયદો થતો હોય છે. અને પેલાના આપણા વૈદો આપણી દાદીમાની ખલેચીમાં બેડાના ટુકડા રાખવામાં આવતા. બેડાનો ટુકડો ખાલી મોઢામાં રાખવાથી જ્યાં સુધી ટુકડો મોઢામાં હોય ત્યાં સુધી ઉધરસ નથી આવતી. આ પણ સ્વાનુભૂત પ્રયોગ છે. અને 20 ગ્રામ બેડા તો 10 ગ્રામ લીંડી પીપર નાખીને એનું ચૂર્ણ પણ
આપણે ઉધરસની અંદર ખૂબ સરસ મજાનું પરિણામ આપતા હોય છે. આમ તો અમુક પ્રયોગો વિશે વાત ન કરી શકાય, પણ રોગાર્થે જેનું સંશોધન થયું હોય એવું, એટલે તમાશાના મૂળને કલમમાં નાખી અને ધીમેથી ધુમાડો મોઢામાં ભરી રાખવાથી પણ ઉધરસમાં ઘણો બધો ફાયદો થતો હોય છે. રીંગણી અને લીંડી પીપળનું ચૂર્ણ પણ મધમાં આપવામાં આવે તો પણ ખૂબ સરસ મજાનું પરિણામ આપણને ઉધરસમાં મળતું હોય છે. સરપંખાના મૂળ એનું પણ ધૂમ્રપાન કરવાથી ઉધરસમાં ફાયદો થતો હોય છે. રીંગણીનો કાંટો, રીંગણીનું સેવન કરતી વખતે હંમેશા સાકરનો ઉપયોગ કરવો. મેં વચ્ચે વાત કરી હતી કે રીંગણી વિશે આપણે વાત કરીશું તો નાનું બાળક 3 મહિના ઉપરનું થાય ત્યારબાદ એવા ઘણા બાળકોનો કબૂતર બોલે એવો ગળામાંથી અવાજ આવતો હોય છે કપની સાથે, અને આ કપ લાંબો સમય સુધી ડોક્ટરોનું કહેવું હોય છે 5 વર્ષનું બાળક થાય એટલે ઓટોમેટિક સારું થતું હોય છે. પણ આયુર્વેદ શાસ્ત્ર એના માટે બહુ સરસ પ્રયોગ છે અને મેં અનેક લોકો ઉપર આ પ્રયોગ કરેલો છે. રીંગણી ઉપર બ્લુઇશ કલરના ફ્લેવર્સ આવે અને એની અંદર પીળા વરિયાળી જેવા એના કેસરા હોય, અમે રીંગણીના કેસરા કહેવામાં આવે. એ રીંગણીના કેસરાને આમ તોડો એટલે 7-8 જેટલા હોય, કાંટા ન લાગે એની ખાસ કાળજી રાખવી. જો કે કાંટા લાગે છે અને તો જ ઔષધ લેવાની મજા આવતી હોય છે. તો એ રીંગણીના પીળા વરિયાળીના જે કેસરા હોય એને કેસર કહેવાય જાતની રીંગણીને. એમાં જંતુ બહુ હોય છે એટલે સમજણપૂર્વક તોડવાના, અને એનું કુકેસર પણ એની અંદર એક સફેદ તાંતણો હોય છે. આ બધું કાઢી અને આમ જોઈએ તો વરિયાળી જેવા દેખાવમાં પછી લાગતા હોય છે. કેસરા વીણીને લાવી સાકરનો એક ટુકડો નાખી ઘૂંટી તરત સુકાઈ જાય. પ્રયોગ કરજો. 15 મિનિટ ઘરે લાવી અને 15-20 મિનિટમાંથી સૂકું થઈ જાય એકદમ. એમાં નાનો એક સાકરનો ટુકડો નાખી મસ્ત પાવડર બનાવી એકદમ, અને માતાના ધાવણમાં 1 મગ જેટલું 3 મહિના પછીના બાળકને દિવસમાં 2 વખત આપી અને સાંજે 2 ગરમાળાના ચાંદલા આપવામાં આવે. એકાદ ચાંદલો આપવામાં આવે. સવારે મળ વાટે એકલો ચીકણો કફ નીકળે છે, કફ ડિસ્ચાર્જ થઈ જાય છે અને બાળકને જે કુકુ કરતો અવાજ આવતો હોય સંપૂર્ણપણે સદંતર બંધ થઈ જાય છે. આ પણ મારો સ્વાનુભૂત પ્રયોગ છે. તો બીજા પણ આપણે આજે ઉધરસના પ્રકરણને પૂર્ણ કરવા માટે થઈ અને બીજા ઘણા બધા સ્વાનુભૂત વૈદ્યોના પ્રયોગમાંથી આપણે લઈશું. તો જે લોકોને ગરમ ઉધરસ હોય આવા લોકોએ ઉષ્ણ ઉધરસની અંદર અરડુસીનો રસ અને મધમાં નાખીને આપવો જોઈએ. અરડુસીમાં પણ ઉધરસ માટે તેને ખૂબ જ સરસ મજાનો અરડુસીનું પ્રકરણ આખું વાંચીએ ને તેમાં પણ ફક્ત ને ફક્ત શરદી, તાવ, ઉધરસ, આના માટે અરડુસીને બેસ્ટ ગણવામાં આવ્યું છે. રક્તવાતની અંદર જે લોકોને રક્તપિત્ત થાય આવા લોકો માટે થઈને અરડુસીને મુખ્ય ગણવામાં આવી છે. અને રક્તપિત્તના દર્દીને અરડુસીનો રસ આપવામાં આવે તો ખૂબ જ છેલ્લે વડખામાં લોહી આવવા માટે ત્યાં સુધી આપવામાં આવે તો રક્તપિત્તમાંથી માણસ મુક્ત થઈ જતો હોય છે. તો અરડુસીનો રસ મધમાં આપી શકાય. અરડુસીના અત્યારે એટલા બધા વાવેતર થયેલા છે કે કોઈ પણ જગ્યાએથી આપણને અરડુસીનો રસ પાંદડા મળે એ પાંદડાનો રસ કાઢવા માટે થઈને 5-7 પાનને સેજ ગરમ કરી અને ચોખ્ખા ખાંડણી દસ્તો અથવા તો ખલ હોય તો ખલમાં નાખી અને ટીચવામાં આવે તો એમાંથી ઘણો બધો રસ નીકળતો હોય છે. સૂંઠ, બાલ હરડે અને નાગરમોદ આ બધાને કૂટી લેવા. 50 ગ્રામ સૂંઠ, 50 ગ્રામ હરડે, 50 ગ્રામ નાગરમોદ, 150 ગ્રામ થયું તો એનાથી સામે 150 ગ્રામ ગોળ નાખીને એની ગોળી બનાવી અને એક ગોળીને મોઢામાં રાખવામાં આવે તો ઉધરસ અને શ્વાસ બંનેમાં ખૂબ જ સરસ મજાનું પરિણામ આપણને જોવા મળતું હોય છે.
બેડાની છાલ વિશે તો આપણે વાત કરી ગયા, પણ હરડે અને બેડાનું ચૂર્ણ પણ જો મધમાં આપવામાં આવે તો જે લોકોને કોન્સ્ટિપેશન કબજિયાતને કારણે હંમેશા એક ધ્યાન રાખવું કે આપણું સૂક્ષ્મ વિરેચન બહુ બહુ મહત્વનું હોય છે. ખાંસીની અંદર પણ પેટ સાફ કરી નાખવામાં આવે તો ખાંસીમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. પણ રાત્રિના ખાંસી વધારે આવતી હોય તો કફયુક્ત ખાંસી છે અને કફની ખાંસી છે એવું સમજવું. એટલે રાત્રે પણ આપણે બેડાનો ટુકડો મોઢામાં રાખી શકાય અને બેડાના ટુકડાઓને જ્યારે રાત્રિના ખાંસી ખૂબ આવતી હોય તો બકરીના મૂત્રમાં એટલે ગૌમૂત્ર અથવા તો બકરીના મૂત્રમાં, એ બકરીના મૂત્રને ખૂબ જ મહત્વ આપ્યું છે. કારણ કે શાસ્ત્રની અંદરના અને આપણા અનુભવી વૈદ્યો તો એવું કહેતા કે ટીબીના દર્દીના ખાટલે 4 વાયા ઉપર બકરી બાંધી દેવામાં આવે તો પણ એને ફાયદો કરે. આટલી બકરીના પેશાબમાં અને લીંડીમાં તાકાત હશે, દૂધમાં તાકાત હશે તો બકરીના મૂત્રની અંદર બેડાના દળની વાટીને ગોળી કરી અને મધમાં ગોળી આપે એટલે શ્વાસ, કાશ અને ઉધરસ બધાની અંદર ખૂબ જ સરસ પરિણામ મળે. પણ અહીંયા સમજવાની એ જરૂર છે કે આપણે બકરીના મૂત્રનો પ્રયોગ જ્યારે ક્ષયયુક્ત ઉધરસ હોય અને ક્ષયના કારણે ક્ષયની શરૂઆત હોય એવા સ્ટેજની અંદર બકરીના પેશાબમાં બેડાના દળને વાટીને ગોળી બનાવીને આપવામાં આવે તો એમાં પણ ખૂબ જ સરસ મજાનો ફાયદો આપણને થતો હોય છે. લવંગ આદિ વટિકા પણ તૈયાર મળે છે, એ પણ લઈ શકાય. મરીચી આદિની પણ ગોળીનો ઉપયોગ આપણે કરી શકાય. તો ઉધરસ વિશેના આજે શ્વાસ અને ઉધરસ પ્રકરણની અંદર બને તેટલો ન્યાય આપવાની કોશિશ કરી છે. ઘણા બધા પ્રયોગ ઘરગથ્થુ છે, સમજણપૂર્વક કરવા અને વૈદ્યોના માર્ગદર્શનની જરૂરત પડે તો વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે જ પ્રયોગ કરવા કે જેથી કરીને કંઈ અજુગતું પરિણામ ન મળે. તો આજે ઉધરસના પ્રકરણને પૂર્ણ કરતા સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ. સુખીનો ભવંતુ ભવંતુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનું. સરસ વક્તવ્ય આપ્યું. શ્વાસ અને ઉધરસ, એમાં ઉધરસના અલગ અલગ પ્રકારો અને ઘરગથ્થુ પ્રયોગ તેમજ શાસ્ત્રોક્ત પ્રયોગ વિશે સરસ માહિતી મળી. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરોહિત સાહેબે વર્તમાન સમયમાં જે ઘરે ઘરે અત્યારે શરદી ખાંસીના પ્રશ્નો જોવા મળે છે એટલે યથાર્થ સમયે વેબિનાર લીધો એ બદલ પુરોહિત સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે સાહેબે જે 5 પ્રકારની ઉધરસની વાત કરી એ બહુ સાહેબ બોલતા હોય છે, આપણે કેટલું ધ્યાન દઈને સાંભળીએ છીએ એ દરેકનો વ્યક્તિગત હોય છે. પણ સાહેબે વાયુની ઉધરસ કીધી, પિત્તની કીધી, કફની કીધી, ક્ષતની કીધી, બરાબર, અને ક્ષય. હવે ઉધરસ તો ઉધરસ દેખાય છે. સામાન્ય રીતે બધા એમ જ કે ઉધરસ એમાં સૂકી ગળફાવાળી બળતરા સાથે સાહેબે પ્રકારે પણ બતાવ્યું. પણ આયુર્વેદમાં આપણે સુભાષિતોનો મારો વેબિનાર હતો એવી જ રીતના એક લોક પ્રચલિત સુભાષિત કહો કે કહેવત કહો કે ઝઘડાનો મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી. આજે ઉધરસ સમયસર ચિકિત્સા કરવામાં ન આવે, જેને કાસ કહીએ, ઉધરસ કહીએ, એની સમયસર ચિકિત્સા ન કરવામાં આવે તો શરીરને બહુ મોટું નુકસાન થાય છે. બીજી વાત કે આપણે જે ખોરાક લઈએ એમાં સૌથી પહેલો જે રસ બને
અને એ રસ પછીની પ્રક્રિયા રક્તમાં પરિવર્તનમાં જો રસ શેષ અજીર્ણ એટલે રસનું પ્રમાણ વધારે રહે અને એની આગળની પકવાની રક્ત બનવાની પ્રક્રિયામાં પ્રમાણસર રસ ન વપરાય અને રસની ઉત્પત્તિનું પ્રમાણ થોડું વધારે રહે, એ જે સંગ્રહિત થઈને કફનું રૂપ ધારણ કરીને કાશી લાવે. એટલે પ્રમાણ અહીંયા આપણે વિચારવાનું આવે કે ઉધરસ શરૂ થાય તો પહેલા એ વિચારવાનું કે અગ્નિમાં ક્યાંક તકલીફ પડી છે. તો શક્ય હોય ત્યાં સુધી થોડો પેટને આરામ આપી અને લઘુ ભોજન અને અલ્પ ભોજન લેવું જોઈએ. હવે ઉધરસની બે પ્રકાર બતાવી મુખ્યત્વે આપણે જોઈએ છીએ, એક ભીની, એક સૂકી. અને સૂકી ઉધરસ એવી હોય છે ચાલો હું અહીંયા મારા વક્તવ્યને વિરામ આપું છું. અસ્તુ. હવે કેટલાક આભાર સાહેબ. હવે કેટલાક પ્રશ્નો પૂછું છું. કેટલાક સવાલ હું જ પૂછું છું. જેમ કે કંકાસવ છે, કનક એટલે કે ધતુરામાંથી બનાવેલો આસવ છે, પુરોહિત છે. કંકાસવ ઉધરસમાં ઉપયોગી ખરો? હા, જ્યારે ત્રિદોષજન્ય ઉધરસ હોય ત્યારે ધતુરામાંથી બનાવેલો કંકાસવ, જ્યારે આપણે વચ્ચે જ વાત કરી હતી કે ઉધરસ ખાતા ખાતા માણસ અર્ધ કોમા જેવી સ્થિતિમાં આંખે અંધારા આવી જતા હોય અને ઘણી વખત અનસેન્સિટિવિટી થતી હોય અને પેશાબ પણ થઈ જતો હોય, ત્યારે કંકાસવ જેવો આસવનું સેવન કરવામાં આવે તો એનાથી ફાયદો થઈ શકે. અસ્તુ. બરાબર છે. બીજું એક કાસુંદ્રો છે, કાસુંદ્રાને કાસમર્દ કીધું છે. તો કાસુંદ્રાના પાન કે બીજ વપરાય છે ઉધરસ માટે, કેમ કે એને કાસુંદ્રાને કાસમર્દ કીધું છે. હા, કાસમર્દ એટલે ઉધરસની અંદર કાસુંદ્રાની આપણે કોફી બનાવીને પણ પીતા હોય છે, પણ એના બીજને પહેલા ઘીમાં શેકી નાખવાના અને ખાંસી માટે લેવા હોય કોફી સિવાય તો કાસુંદ્રાના બીજની અંદર સેજ સિંધાલું મીઠું નાખી અને એનું સેવન કરવામાં આવે તો ખાંસીમાં ફાયદો થઈ શકે. બરાબર છે. બીજું વ્યોસાદી વટી, એ પણ કફ ઉધરસમાં વપરાય છે. વ્યોસાદી વટી, કગીરાદી વટી જેવી જ વ્યોસાદી વટી હોય છે. એમાં 3 વસ્તુનો જ ઉપયોગ થતો હોય છે. એટલે વ્યોસાદી જ્યારે માણસને શુષ્ક ખાંસી હોય અને મોઢું બહુ સૂકું પડી જતું હોય ત્યારે વ્યોસ એટલે શ્વાસ, એક પ્રકારનો શ્વાસ પડતો હોય, એમાં વ્યોસાદી વટી પણ લઈ શકાય અને ખૂબ જ સરસ એનું પણ પરિણામ મળતું હોય છે. બરાબર છે. બીજું આદુનો રસ અને મધ, એનો પ્રયોગ થઈ શકે ઉધરસમાં? લગભગ જનરલ 95% લોકોને આ જ પ્રયોગ હું ઘરગથ્થુ ઉપચાર તરીકે આપતો હોઉં છું. અને પણ આ બધા જ પ્રયોગ વ્યોસાદી વટી લો કે ખદેરાદી વટી લો, સીતોપલાદિક લો કે અન્ય વસ્તુ લો, મધ લો, મેઇન વસ્તુ ખાંસીના રોગની અંદર પેટ સાફ કરવું અનિવાર્ય છે. તો આપના બધા પૂછેલા પ્રશ્નની અંદર મુખ્યત્વે હેતુ એ છે કે પેટ સાફ કરીને આવો કોઈ પણ પ્રયોગ કરવામાં આવે તો સરસ મજાનું પરિણામ મળી શકે છે. અસ્તુ. બરાબર છે. એક આંકડામાંથી અર્કવટી બનાવવામાં આવે છે, તો એ અર્કવટી પણ કફ ઉધરસમાં ફાયદો કરી શકે? હા, આંકડાના ફૂલના રવેડા લઈ અને એના સમભાગે મરીનો ભૂકી નાખી અને ખરલ કરી નાખવામાં આવે અને એમાંથી ગોળી બનાવીને પણ એનો ઉપયોગ ડાયરેક્ટ પણ થઈ શકે છે અને આંકડાના રવેડાને માટકામાં નાખી અને એનો એક આખો પાઠ છે એ પાઠ પ્રમાણે પણ બનાવવામાં આવે તો એનો પ્રયોગ થઈ શકે. પણ આ પ્રયોગ મેં ખાસ કરી નથી લીધો, કારણ કે આ પ્રયોગ વૈદ્ય બનાવીને આપે અને ત્યાર પછી આપણે એનો ઉપયોગ કરીએ તો સારું પડે, એમાં કોઈ કચાશ કે ખામી ન રહી જાય એટલા માટે આ પ્રયોગને બાકાત રાખ્યો હતો. પણ આંકડાના દૂધમાં સિંધાલો, વગડાવ બોર જેવડા કકડા કરી નાખી અને એને 1 દિવસ સુધી 1 રાત સુધી પલાળી રાખવામાં આવે અને તેમાં એટલું જ દૂધ નાખી કપડમાટી કરી અને ભસ્મ કરી અને એ પણ પાન સાથે 1 વાર
એ ઓછી માત્રામાં એટલે કે 1 મગ જેટલી નાગરવેલના પાનમાં આપવામાં આવે તો પણ ખૂબ જ સરસ મજાનું પરિણામ મળી શકે. અસ્તુ. બરાબર છે. બીજું એક હળદરવાળું દૂધ. સામાન્ય રીતે આપણે કોળિયું જેને કહીએ છીએ, અને આ પ્રયોગ દાદીમાની ખલેચીમાંથી એટલે કે દાદીમાઓ પહેલાના સમયમાં બાળકને ઉધરસ થાય તો પેલા માટીનું ઠીકરાનું કોળિયું હોય એને ગરમ કરે, એમાં સહેજ હળદર નાખી અને એ ગરમ કોળિયા ઉપર દૂધ નાખે એટલે ધ્રોંગારાઈ જાય. એટલે માટીના કોળિયામાં હળદરને પેલા ચપટી મૂકી માત્ર પ્રમાણે દૂધ નાખી અને એ પછી એક વાટકામાં લઈ અને નાના બાળકથી લઈને મોટા સુધીનો આ પ્રયોગ કરવામાં આવે તો હળદર છે એન્ટીવાયરલ, એન્ટીબાયોટિક અને એન્ટી એલર્જીકલ બધા જ ગુણ ધરાવે છે. એટલે એ પણ ખાંસીમાં અને શરદીમાં બેયમાં, ખાંસી શરદી બે સાથે હોય ત્યારે ખાસ એનો પ્રયોગ કરી શકાય. અસ્તુ. સરસ સરસ, ખૂબ અજમો ખૂબ ભેજ નાખવાનો. સરસ. સોરી, એમાં તે જ અજમો, હળદર આ કોળિયું કરી અને એને કોળિયું જ કહેવામાં આવે છે. એટલે અજમો અને હળદર બે વસ્તુ સાથે લેવામાં આવે તો વાતાદી ઉધરસ, આપણે પહેલા જ વાત કરી ને કે વાત, પિત્ત, કફ, ક્ષત અને ક્ષય, આવી રીતે વાતાદી ઉધરસની અંદર અજમો અને હળદર વાળું દૂધ આપવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું પરિણામ મળી શકે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ, ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી. સરસ.